નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એક દાખલો છે સાઇન થીટા ઇક્વલ ટુ કોસ 60. તો તમારે કોટ થીટા મલ્ટીપ્લાય સેક થીટા મલ્ટીપ્લાય કોસેક થીટા બરાબર કિંમત શોધવાની છે. ચાર વિકલ્પ છે ABCD. તમે વિડીયો પોઝ કરી ટ્રાય કરો, પછી મારી સાથે સરખાવી લો. જો હું ગણતરી કરું છું એ કેલ્ક્યુલેશન લખેલું છે. તો આપણે પ્રથમ તો પ્રશ્ન પરથી લખી શકાય સાઇન થીટા ઇક્વલ ટુ કોસ 60 બરાબર છે. ક્યાંથી? તો કે પ્રશ્ન પરથી આવું તમે લખી શકો. પ્રશ્નમાં જ આપેલું છે. માટે સાઇન થીટા ઇક્વલ ટુ શું લખી શકાય? તો કે 1/2. શું કામ? તો કે કોસ 60 ની કિંમત 1/2 છે એટલા માટે. હવે 1/2 ના બદલામાં તમે sin 30 લખી શકો, કારણ કે sin 30 ઇક્વલ ટુ 1/2 થાય. sin કેન્સલ થશે તો થીટા ઇક્વલ ટુ 30 મળે. બરાબર છે. હવે થીટા ઇક્વલ ટુ 30 મળી ગયા. હવે આપણે 30 અંશમાં ખૂણા માટે વિચારીએ. તો અહીંયા તમે ત્રિકોણ ડ્રોઈંગ કરી શકો છો. બરાબર છે. 30 અંશ માટે તમે લખી શકો છો. એટલા 30 અંશ આ કાટખૂણો છે. ઠીક છે. તો અહીંયા 1 આવશે, અહીંયા √3 આવશે, અહીંયા શું આવે? 2 આવે. હવે શું આપેલું છે? તો કે કોટ થીટા બરાબર ગુણ્યા સેક થીટા ગુણ્યા કોસેક થીટા. રેડી? ઇઝ ઇક્વલ ટુ કોટ 30 અંશ ગુણ્યા સેક 30 અંશ ગુણ્યા કોસેક 30 અંશ. શા માટે શૂન્ય? થીટા ઇક્વલ ટુ 30 મળે એટલા માટે આપણે થીટાના બદલે 30 મૂકીશું. આના ઇક્વલ ટુ જુઓ તો કોટ 30, તો કોટ એટલે √3/1 એટલે √3 લખી શકાય. તો કે છે હા. ગુણ્યા સેક 30, સેક એટલે 2/√3 બરાબર છે. ગુણ્યા કોસેક 2/1 યાની કે 2. તો √3 કેન્સલ થાય તો 2 × 2 4 આન્સર આવે. બરાબર છે. મેળવી લો. ચલો.